બી હેપી. ભાઈ આજના સેશનની અંદર આપણે જોવાનું છે કે સ્ટાન્ડર્ડ 12th SPCC માટે આપણે ઘણા બધા IMP ક્વેશ્ચન્સ જોવાના છે. જેવી રીતને આપણે આગળના સબ્જેક્ટ માટે IMP ક્વેશ્ચન્સ જોયેલા હતા અને એમાંથી જ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ બોર્ડની અંદર પૂછાયેલા છે. બરાબર, તો હજુ જે વિદ્યાર્થીઓએ લાઇક નથી કરી તો એ લાઇક કરી દો, કારણ કે આ બધી જે મહેનત કરવામાં છે ને, ઘણા બધા રિવિઝન કરેલા હોય છે, ઘણા બધાના સજેશન્સ મેળવેલા હોય છે, ઘણું બધું ફિલ્ટર કરેલું હોય છે. કારણ કે ક્વેશ્ચન IMP જોવા જઈએ તો ઢગલો ક્વેશ્ચન મળશે, પણ એની અંદરથી જે ફિલ્ટરિંગ કરવું ને એ જ મહેનતની વાત છે. બરાબર, તો એટલીસ્ટ મારા માટે નહીં પણ આ સ્ટુડન્ટ ગ્રો જે ટીમ છે જે તમારા માટે આટલી મહેનત કરી રહી છે એના માટે તો એક લાઇક બને છે ને. ઓકે, તો ચાલો, હજુ જે વિદ્યાર્થીઓએ લાઇક નથી કરી તો એ લાઇક કરી દો. જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવેલા છે અને આવા જ ઇમ્પોર્ટન્ટ સેશન અટેન્ડ કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓએ હજુ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ, કારણ કે આવા જ સેશન જે છે કન્ટિન્યુ થવાના છે. બરાબર, એન્ડ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરી દો ભાઈ. SPCC માટે આપણે બધાએ ટોપ કરવાનું છે. બરાબર, અને એવા જ IMP ક્વેશ્ચન્સ આપણે જોવાના છે. તો પહેલાં તો એ જોઈ લો કે ભાઈ પેપર સ્ટાઇલની અંદર જે તમારું માળખું છે કઈ રીતના પૂછાશે. બરાબર, ચેપ્ટર વાઇઝ આપણે જોવા જઈએ તો એનું માર્કિંગ કઈ રીતે હશે તો પહેલાં તો એ સમજી લઈએ. બરાબર, એટલે તમને જે રિવિઝન તમે કરતા હોય છો તો એમાં આસાની રહે કે ભાઈ આને કયા ચેપ્ટરમાંથી શું કરવાનું છે એટલીસ્ટ. ઓકે, ચલો. તો એવું છે કે ભાઈ SPCCની અંદર તમને પાર્ટ પડે છે અને એ પાર્ટમાં ફર્સ્ટ જે છે ABCDE and F. બરાબર, હવે એ પાર્ટની અંદર આપણે શું જોવાનું છે કે ભાઈ નોર્મલી 12માની અંદર એ પાર્ટમાં આપણે શું આવે છે MCQ આવે છે. બરાબર, તો MCQ પૂછવાના છે અને એ તમારા 10 માર્ક્સના MCQ હશે નોર્મલી. ઓકે, ચલો. બી પાર્ટની અંદર એક વાક્યના ક્વેશ્ચન હશે, એ પણ તમારા 10 હશે. ઓકે, ચાલો. સી પાર્ટની અંદર, ડી ની અંદર, ઈ ની અંદર અને એફ ની અંદર આપણે જોવાનું છે કે ભાઈ શું શું હશે. બધાની અંદર પ્રશ્નોના જવાબ આપો, પ્રશ્નોના જવાબ આપો, પ્રશ્નોના જવાબ આપો, એ રીતે હશે. અને આની અંદર શું હશે ભાઈ? પત્રો લખો. આ જે છે સવિસ્તાર ઉત્તર હશે. ઓકે, પછી સી પાર્ટની અંદર આ જે છે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. એવા 7 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એટલે ટોટલ તમારા 14 માર્ક્સનું થશે. રેડી? હવે ડી પાર્ટની અંદર જોવા જઈએ તો 3 માર્ક્સના એક ક્વેશ્ચન હશે. એવા પણ કેટલા ક્વેશ્ચન હશે? 7 ક્વેશ્ચન હશે. અને ટોટલ તમારા 21 માર્ક્સમાં ગણાશે. ઓકે, ઈ અને એફ ની અંદર સવિસ્તાર અને પત્રો હશે. જે તમારા સવિસ્તાર જે છે એ 4 માર્ક્સના હશે. 4 માર્ક્સના હશે. એન્ડ ટોટલ કેટલા ક્વેશ્ચન હશે? એવા 5 ક્વેશ્ચન હશે. બરાબર, અને ટોટલ તમારું જે સેક્શન થશે 20 માર્ક્સનું થશે. પછી એફ પાર્ટની અંદર, એફમાં આપણે શું જોવાના છે? ભાઈ પત્રો લખવાના છે અને પત્રો ઓનલી SP માંથી નહીં પરંતુ CC માંથી પૂછાશે. બરાબર, સવિસ્તાર જે છે ઓનલી SP માંથી પૂછાશે. તો જે તમે સવિસ્તાર કરો છો ઓનલી SP પાર્ટના કરવાના છે અને પત્રો કરો છો તો ઓનલી CC પાર્ટના કરવાના છે. બરાબર, અને એમાંથી બી ફિલ્ટરિંગ કરીને ક્વેશ્ચન આપણે IMP માટે કાઢેલા છે. તો એના માટે ટેન્શન લેવાની જરૂર નથી તમારા લોકોને. ઓકે, એન્ડ A થી D સુધીનો જે પાર્ટ છે એ SP and CC બંનેમાંથી પૂછાય છે. બરાબર, તો એ આપણે બંનેમાંથી કરવાનું છે. હવે પત્રો જે છે એ ટોટલ 5 માર્ક્સના પૂછાય છે અને એ પણ 5 જ પૂછાય છે અને ટોટલ આવશે 25 માર્ક્સનું અને તમારું થશે 100 માર્ક્સનું પેપર. ભાઈ SPCC ની અંદર 100 આઉટ ઓફ 100 લાવવા એકદમ ઇઝી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડની અંદર 100 આઉટ ઓફ 100 આવેલા છે. બરાબર, કારણ કે આ જે પત્રો ને છે અને આ જે MCQ 1 વાક્યના, 2 વાક્યના, 3 વાક્યના અને 3 માર્ક્સના અને 4 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એકદમ ઇઝી હોય છે, કારણ કે તમારા શબ્દોની અંદર જ લખવાનું હોય છે. બરાબર, પત્રો જે છે એ પણ તમારા શબ્દોની અંદર જ લખવાનું હોય છે અને એકદમ ઇઝી વર્ડની અંદર આપેલા છે. તો એકવાર તમે બસ રિવિઝન પણ કરી લો છો ને તો પણ તમને એની ફોર્મેટ પ્રમાણે, જો તમે કમ્પલસરી એની ફોર્મેટ પ્રમાણે પત્ર લખવાનું હોય છે. બરાબર, તો એની ફોર્મેટ પ્રમાણે જો તમે લખો છો તો તમારા માર્ક્સ તમને બેઠા મળી શકે એમ છે. બરાબર, તો એક વાત એ ખાસ ધ્યાનમાં લેવી. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે IMP ભાઈ યુનિટ 1 ની અંદર જોઈ લઈએ અને આપણે પહેલો પાર્ટ એ જોવાનો છે કે ભાઈ CC પાર્ટની અંદર જોવાનું છે. બરાબર, પત્રો વાળો જે પાર્ટ છે ને એની અંદર જોવાનું છે. સો ફર્સ્ટ યુનિટ 1 જે છે એ કેટલા માર્ક્સનું હશે? ભાઈ ટોટલ 6 માર્ક્સનું હશે.
ઓકે, એમાંથી એક ક્વેશ્ચન એ વાળો હશે, મતલબ MCQ હશે, એક ક્વેશ્ચન F સેશનમાંથી હશે, મતલબ એક પત્ર હશે, બરાબર. 5 ને 1 6 એ રીતના ટોટલ થશે. પત્ર કયા કયા હશે એ જોઈ લઈએ આપણે. કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર લખો. મોસ્ટ IMP પત્ર અને બોર્ડની અંદર ઘણીવાર પૂછાયેલો છે, રિપીટ ક્વેશ્ચન થયેલો છે, એટલે આ વર્ષે પણ રિપીટ થવાની શક્યતા વધારે છે. ઓકે, ચલો. બેંકમાં લોકોની સુવિધા મેળવવા અંગેનો પત્ર લખો. ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા અંગેનો પત્ર લખવાનો છે. શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર લખવાનો છે. આમાં ઓનલી પત્ર જ આવશે, કારણ કે 5 માર્ક્સની અંદર આપણે એમાંથી પત્ર લખવાના છે અને MCQ તમારે કરવાના છે, બરાબર. ચાલો, હવે યુનિટ 2 જોઈ લો. એની અંદર ટોટલ તમારું 8 માર્ક્સનું હશે. યુનિટ 2 8 માર્ક્સમાંથી પૂછાશે, બરાબર. હવે એમાં શું હશે કે પહેલું છે MCQ, બરાબર. બીજું છે ભાઈ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે, એન્ડ ત્રીજું છે ભાઈ 5 માર્ક્સનો એક પત્ર હશે. તો એ રીતે પૂછાશે, બરાબર. તો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. ઓકે, એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને મોકલો. લખો, જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર લખો. શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરવતો પત્ર લખો. મોસ્ટ IMP ક્વેશ્ચન છે ભાઈ. કાંઈ ના, તમે આ બધું બાકી રહી જાય ને, જે મેં સ્ટાર કરેલા ક્વેશ્ચન છે ને એના પર તમારે વધારે શું આપવાનું છે, ભાર આપવાનો છે, બરાબર. કારણ કે આ ફિલ્ટરિંગ કરેલા ઓલરેડી ક્વેશ્ચન છે, એમાંથી પણ અહીંયા જે મોસ્ટ IMP ક્વેશ્ચન છે એમાં આપણે સ્ટાર આપેલો છે, બરાબર. એ ટોપિક નથી અને ક્વેશ્ચન છે, તો એ ધ્યાન રાખજો. શહેરના જાહેર માર્ગો ઉપર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગેનો પત્ર લખો. આ બી બોર્ડની અંદર પૂછાયેલો છે ક્વેશ્ચન. હવે જોઈ લે ચેપ્ટર નંબર 3 ની અંદર 8 માર્ક્સમાં પૂછાશે. ચેપ્ટર નંબર 3 જે છે 8 માર્ક્સનો હશે ટોટલ. કરવાનું શું છે એમાં, તો ફર્સ્ટ એક MCQ હશે, બરાબર. 2 ક્વેશ્ચન, એક માર્ક્સના 2 ક્વેશ્ચન જે આપણે એક વાક્યની અંદર લખવાના હોય છે, શોર્ટ ક્વેશ્ચન કરીને, બરાબર. તો એવા 2 ક્વેશ્ચન હશે એન્ડ એક તમારો પત્ર હશે, એટલે ટોટલ 8 માર્ક્સ થઈ જશે. ઓકે, ચલો. હવે આમાં એક માર્ક્સના ક્વેશ્ચનમાં બી કઈ રીતે પૂછાઈ શકે એ પણ જોઈ લે. ભાઈ નોટિસનો અર્થ તમને જણાવવાનું કહે છે, બરાબર. પરિપત્રનો અર્થ કહે છે, પરિપત્ર કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે, એ બી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. મેમોનો અર્થ, ભરતીનો અર્થ, નિયુક્તિનો અર્થ, બઢતીનો અર્થ અને બદલીનો અર્થ. તો એ ક્વેશ્ચન પણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બરાબર. રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણો કરતો પત્ર લખો. પરિપત્ર લખવાનું છે, બરાબર. વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહેવા જણાવતો પત્ર લખો. બઢતી અંગેનો પત્ર, લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગે જણાવતો પત્ર લખો, બરાબર. તમારી પરીક્ષાને લગતો આ પત્ર છે. સો નેક્સ્ટ જોઈ લઈએ કે ભાઈ યુનિટ નંબર 4 છે, ચેપ્ટર નંબર 4 છે, એની અંદરથી કઈ રીતે પૂછાશે. તો એ ટોટલ આપણે 6 માર્ક્સમાં હશે, બરાબર. 6 માર્ક્સની અંદર શું બતાવશે ભાઈ, એક જે છે એક વાક્યનો ક્વેશ્ચન હશે, એક વાક્યનો એક ક્વેશ્ચન હશે અને એક તમારો આપણો જે પત્ર છે. નોર્મલી CC પાર્ટની અંદર બધા ચેપ્ટરમાંથી એક પત્ર હશે ને હશે જ. ઓકે, સો જુદા જુદા પ્રકારના જીવનના વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા પત્ર લખો. બંધ પડેલી વીમા પોલિસીની પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર લખવાનો છે. વીમાધારકનું મૃત્યુ થતા તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી પત્ર લખવાનો છે, બરાબર. આગથી થયેલા નુકસાન સામે દાવા અંગેનો પત્ર લખો. બહુ જ મોસ્ટ IMP ક્વેશ્ચન છે ભાઈ. આગથી થયેલા નુકસાન સામે દાવા અંગેનો પત્ર લખો. ઓકે, હવે જોઈ લો ચેપ્ટર નંબર 5 ની અંદર ટોટલ તમને 6 માર્ક્સનું પૂછાશે. હવે એમાં એક જે હશે ક્વેશ્ચન MCQ નો હશે, બરાબર. એક જે ક્વેશ્ચન હશે એક વાક્યનો હશે અને એક જે છે એ 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે. અહીંયા F નથી લખ્યું, E લખેલું છે, બરાબર. 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે, 4 ને 5 ને 6. અહીંયા ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે
જે તે વિષયના લેખકોને જાણકર્તો ઈમેલ લખો. કમ્યુનિકેશન, ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો જણાવો. કોઈ પણ 5 પ્રકાર આપણે અહીંયા લખવાના છે. ઓકે, એન્ડ ઈ ટેન્ડર વિશે આપણે શું કરવાની છે, માહિતી આપવાની છે. તો એ જે છે ચેપ્ટર 5ના IMP ક્વેશ્ચન્સ આટલા છે. તો આપણે ધ્યાન દઈને કરી લેશું. કરવાનું બધું જ છે ને, કારણ કે તમે આખા વર્ષ દરમિયાન બધું જ રિવિઝન કરેલા છો, બધું જ ભણેલા છો, પણ લાસ્ટની અંદર તમારે ઉપર જોવાનું છે કે મારે કયા ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપવાનો છે. બરાબર, આ જે ક્વેશ્ચન્સ છે એના ઉપર થોડું વધારે ભાર આપવાનું છે. અને હું જે કહું છું કે ભાઈ આ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે, જે ફિલ્ટરિંગ કરે છે એમાંથી પણ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ મેં તમને કહેતી જાઉં છું, એના ઉપર થોડું વધારે ધ્યાન આપવાનું છે. ઓકે, ચાલો હવે જોઈ લો. ચેપ્ટર નંબર 6 ની અંદર એક MCQ હશે, એક પત્ર હશે, ટોટલ 6 માર્ક્સનો ચેપ્ટર છે. પ્રેઝન્ટેશનના હેતુઓ સમજાવો. રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈ જણાવો. આપણા દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ તૈયાર કરો. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ તૈયાર કરો. વાણિજ્ય સંચાલન વિષયના પ્રકરણ ગ્રાહક સુરક્ષાની સમજ આપતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો. ઓકે, તો આ આપણા શું છે, મોસ્ટ IMP ક્વેશ્ચન. હવે આપણે જોવાનું છે કે ભાઈ અહીંયા જે પાર્ટ જે છે CC પાર્ટ હતો, બરાબર, પાર્ટ 1. હવે પાર્ટ 2 ની અંદર જોવાનું છે કે ભાઈ SP ની અંદર આપણને કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, તો હવે સેકન્ડ પાર્ટ જોવાનું છે કે ભાઈ SP. તો એનું ફર્સ્ટ જે ચેપ્ટર છે એની અંદરથી એક MCQ, એક 1 માર્ક્સનો, એક 2 માર્ક્સનો, એક 3 માર્ક્સનો, એક 4 માર્ક્સનો. SP નું ફર્સ્ટ ચેપ્ટર 11 માર્ક્સનું છે. SP નું ફર્સ્ટ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, 11 માર્ક્સનું. તો એના પર થોડું વધારે ભાર આપી દેવું. ઓકે, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ સમજાવો. તફાવત અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી. શેર હપ્તા માંગવાની વિધિ સમજાવો. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. શેર જપ્તીની વિધિ સમજાવો. શેર લિયનનો અર્થ. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો. કારણ કે આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. બરાબર, તમને એવું લાગે કે ભાઈ ફરજો જણાવવાની છે, પણ એ ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. એની અંદર ઓનલી આપણે શું લખવાનો હોય છે, મુદ્દા લખવાના હોય છે. અને જો ડીપની અંદર પૂછાય છે તો આપણે ડીપલી સમજાવવાનું હોય છે. તો જે માર્ક્સ પ્રમાણે પૂછાય છે એ માર્ક્સ પ્રમાણે આપણે આન્સર એનો આપવાનો હોય છે. શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો સમજાવો. બરાબર, તો આટલા જે છે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ચાલો, પાર્ટ 2 ની અંદર ચેપ્ટર 2 જોવાનું છે. તો કેટલા માર્ક્સનું છે, ટોટલ 8 માર્ક્સનું છે અહીંયા. ઓકે, એક જે MCQ હશે, એક 1 માર્ક્સનો ક્વેશ્ચન હશે, અને 2 જે છે 3 માર્ક્સના ક્વેશ્ચન હશે. 2-3 માર્ક્સના ક્વેશ્ચન હશે આની અંદરથી. ઓકે, ચાલો. સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ સમજાવો. મોસ્ટ IMP ક્વેશ્ચન. શેરનું કાયદાકીય હસ્તાંતરણ, ફરજિયાત હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો. ઓકે, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો. તફાવત સ્વૈચ્છિક શેરબદલી, સ્વૈચ્છિક શેરની ફેરબદલી એન્ડ ફરજિયાત કાયદાકીય ફેરબદલી. તફાવત પણ મોસ્ટ IMP છે. આની અંદરથી ચેપ્ટર 1 અને 2 ની અંદરથી જો તફાવત આવતા હોય, કોઈ પણ પ્રકારના તફાવત આવતા હોય શેરને લગતા, બરાબર, તો એ આપણે શું કરવાના છે, પહેલા કરી લેવાના છે. બરાબર, શેર અને ડિબેન્ચરને લગતા. અમૃત શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે તો એ આપણે જણાવવાનું છે, અને આ પણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઓકે, હવે જોવાનું છે કે ભાઈ SP ની અંદર ચેપ્ટર નંબર 3 કેટલા માર્ક્સનું છે. તો એક MCQ, એક 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, એક નથી 2 ક્વેશ્ચન છે. એ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે. ઓકે, અને ટોટલ 6 માર્ક્સનું ક્વેશ્ચન થશે. 6 માર્ક્સનું આખું ચેપ્ટર થશે. તો જોઈ લઈએ આ બધા ક્વેશ્ચન કેવા છે, નાના નાના છે, એટલે ઓનલી શું કરવાનું છે, આપણે મુદ્દા યાદ રાખવાના છે. ઓકે, ચાલો. ડિબેન્ચરના પ્રકારો જણાવો. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સમજાવો. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જણાવો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ચર્ચો. ડિબેન્ચર ટ્રસ્ટીની સત્તાઓ દર્શાવો. તફાવત શેર અને ડિબેન્ચર. મોસ્ટ IMP ક્વેશ્ચન. અને ફક્ત કેટલા મુદ્દા લખવાના છે, 4 મુદ્દા લખવાના છે, એટલે 2 માર્ક્સ તમારા મળી જશે તમને બેઠા. ઓકે, ચાલો. આ બી છે ડિબેન્ચરના પ્રકારે મોસ્ટ IMP ક્વેશ્ચન છે, તો એ પણ આપણે જોઈ લઈશું. હવે જોવાનું છે ભાઈ ચેપ્ટર નંબર 4
એની અંદર વિભાગ ડી અને ઈ માંથી એક 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ટોટલ 7 માર્ક્સનો ક્વેશ્ચન આખું જે ચેપ્ટર છે એ પૂછાશે. ઓકે, તો આપ જોઈ લે ભાઈ તફાવત સભ્ય અને શેર હોલ્ડર. તફાવત મોસ્ટ આઈએમપી છે. તફાવત જેટલા બી આપણે બુકની અંદર એસપી પાર્ટમાં આપેલા છે પહેલા આપણે ચેક કરી લેશું અને યાદ રાખી લેશું. ઓકે, તો આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એમાં સ્ટાર માર્ક કરું છું, તો એમાં પણ તમારે શું કરવાનું છે, વધારે થોડું ફોકસ કરવાનું છે. સભ્યપદ કોણ મેળવી શકે છે? આ ક્વેશ્ચન્સ બોર્ડની અંદર ઘણીવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે, બરાબર? તો એ પણ આપણે એકવાર યાદ રાખી લેશું. સભ્યપદ મેળવવાની રીતો જણાવો. સભ્યપદનો અંત કેવી રીતે આવે છે? ભાઈ આ પણ ક્વેશ્ચન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ આપણે ચેક કરી લેશું. હવે એ જોવાનું છે કે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 5 11 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરાબર? 11 માર્ક્સનું એની અંદરથી પૂછાય છે. એક એમસીક્યુ, એક વાક્યનો, 2 વાક્યનો, 3 અને 4. ઓકે, અને ટોટલ થઈને 11 માર્ક્સનું પૂછાય છે એમાંથી. તો હવે એની અંદર જોઈએ ક્વેશ્ચન કયા કયા પ્રકારના છે કે સંચાલકોનો કાનૂની દરજ્જો જણાવો. સંચાલકોના પ્રકાર જણાવો. ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્વતંત્ર ડિરેક્ટર વિશે નોંધ લખો. સંચાલકની લાયકાતો અને ગેરલાયકાતો જણાવો. લાયકાત અને ગેરલાયકાત જે બી વ્યક્તિની આવે છે એસપી પાર્ટની અંદર એ પણ આપણે ખાસ કરી લેશું. સંચાલકને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? સંચાલકની ફરજો જણાવો. સંચાલકની જવાબદારી સમજાવો. એમડીની લાયકાતોને ગેરલાયકાતો જણાવો અને ગેરલાયકાતો જણાવો અને આવશે. ઓકે, તફાવત મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ડિરેક્ટર, આ બંને વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. તો આટલા જે ક્વેશ્ચન છે યુનિટ 5 ની અંદરથી આવશે, બરાબર? હવે જોઈ લે ભાઈ યુનિટ 6 ની અંદરથી કેટલા ક્વેશ્ચન આવવાના છે. તો યુનિટ 6 જે છે ટોટલ 10 માર્ક્સનું ક્વેશ્ચન ચેપ્ટર છે આખું. 1 માર્ક્સનો ક્વેશ્ચન હશે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. ભાઈ નોર્મલી આપણે જોવા જઈએ ને તો સીસી પાર્ટ એકદમ ઇઝી છે, કારણ કે 5 પત્રો તમે યાદ રાખવાના છે. પહેલા તો એ છે કે પત્રનું ફોર્મેટ તમને યાદ હશે ને કે ભાઈ અહીંયા આ એડ્રેસ હશે, અહીંયા આ એડ્રેસ હશે ને એની નીચે જે સબ્જેક્ટ હશે એ, બરાબર? એની નીચે જે ગ્રીટિંગ કરવાનું હોય છે એ. એટલું તમે ફોર્મેટ ખાલી યાદ હશે ને તમને હાફ માર્ક્સ તો ત્યાં જ મળી જશે. 5 માંથી અડધા માર્ક્સ તો ત્યાં જ મળી જશે, બરાબર? પછી અંદર જે તમે પેરેગ્રાફ લખો છો એના પરથી તમને અડધા માર્ક્સ મળશે. પછી જો એની અંદર કવર થઈ જશે માર્ક્સ. બીજું એ છે કે ભાઈ એસપી પાર્ટની અંદરથી તમે જે મોટા મોટા ક્વેશ્ચન્સ છે આ કરી લેશો, બરાબર? તો એની અંદરથી પણ આ માર્ક્સ કવર થઈ લેશે. જે લોકોને ખાલી પાસ થવું છે ને એ પણ ખાલી આટલું જ કરશે ને તો પણ ચાલશે. પણ જે લોકોને ટોપ બનવું છે, બરાબર, એ બધું રિવિઝન થયા પછી આ જે ક્વેશ્ચન છે એ પણ કરી ગયા પછી આપણે શું કરવાનું છે, એમસીક્યુ ને એક વાક્ય ઉપર થોડું વધારે ફોકસ કરવાનું છે. કારણ કે મોસ્ટ ઓફલી જે માર્ક્સ કટ થાય છે એમસીક્યુ ને એક વાક્ય ઉપર જ કટ થાય છે, બરાબર? આ જે આઈએમપી છે એમાંથી ક્વેશ્ચન તો આવવાના જ છે, પણ આઈએમપી ક્વેશ્ચન જે એમસીક્યુ ને 1 માર્ક્સના છે એ પણ આપણે કરવાના છે. ઓકે, સો અહીંયા ચેપ્ટર નંબર 6 છે કંપનીની સભાના પ્રકારો સમજાવો. સભામાં પ્રયોજતા વિશેષ શબ્દો જણાવો. સભાની નોટિસનો અર્થ અને તેના હેતુઓ જણાવો. સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે આપવી એ આપણે જ અહીંયા લખવાનું છે. કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો જણાવો. કોરમ એટલે શું? ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કોરમ, બરાબર? કોરમ એટલે શું? આ ક્વેશ્ચન હજુ અમુક લોકોએ જોયો પણ નહીં હોય તો એકવાર આ ચેક કરી લેજો. સભાપતિની લાયકાતો જણાવો. સભાપતિની સત્તાઓ અને ફરજો જણાવો. પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. તફાવત સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. મેં હજુ કહું છું કે તફાવત જેટલા બી આવે છે એસપી પાર્ટની અંદર એ કરી લેજો. ઓકે, તો યુનિટ 6 ની અંદરથી આટલા એમપી ક્વેશ્ચન છે તો એ તમારે કરવાના છે. હવે લે ભાઈ યુનિટ 7 ચેપ્ટર નંબર 7. તો એ ટોટલ જે છે 7 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 7 માર્ક્સનું છે. એક એમસીક્યુ હશે ભાઈ, એક 1 માર્ક્સનો હશે, એક 2 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન હશે. ઓકે, તો નાના ક્વેશ્ચન જ છે. અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. સ્વૈચ્છિક ફડચાના સંજોગો જણાવો. સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફડચાની વિધિ સમજાવો અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક ફડચાની વિધિ સમજાવો. જે આપણે ડાયરેક્ટલી સમજાવવાનું હોય છે કે સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા. તો વિસર્જન વાળી જે વિધિ છે એ આપણે અહીંયા સમજાવવાની છે, કારણ કે આ ચેપ્ટર આઈ થિંક વિસર્જનનું છે. ઓકે, તો એટલા ક્વેશ્ચન આપણે અહીંયા ચેપ્ટર નંબર 7 ની અંદર કરવાના છે. ને વિસર્જનને લગતા જેટલા બી ક્વેશ્ચન છે
બરાબર, સભ્યો દ્વારા એના પાઠ પડે છે લેણદારો દ્વારા, તો એ આપણે કરી લેશું. અહીંયા આપણે નેક્સ્ટ જોવા જઈએ તો કશું છે નહીં. ઓકે, ચાલો, તો આપણા આટલા જે આઈએમપી ક્વેશ્ચન્સ છે આપી દીધા છે. તો જે તમારી નેક્સ્ટ એક્ઝામ છે એસપી માટેની, બરાબર, તો એના માટે આપણે ફૂલ ઓન જોશ સાથે આ ક્વેશ્ચન્સને વધારે ભાર આપતા રિવિઝન કરવાનું છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ હજુ વિડીયોને જે લોકોએ લાઇક નથી કરવાની, કારણ કે આ મહેનત મારી નથી, આખા સ્ટુડન્ટ બ્રો ટીમની છે, બરાબર. તો સ્ટુડન્ટ બ્રો ટીમ માટે આપણે શું કરીશું, લાઇક કરી દઈશું. ઓકે, અને જે વિદ્યાર્થીઓ નવા આવેલા છે અને આવા જ આઈએમપી ક્વેશ્ચન માટેના આગળના જે સેશન અટેન્ડ કરવા માંગે છે, તો વિદ્યાર્થીઓએ હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લે અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલે. ઓકે, ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ગુડ બાય, બી હેપી એન્ડ થેન્ક યુ.